કેવટ ખરેખર યુક્તિથી આજે આ ભાવ પ્રગટ કરી અને આ સેવા લઈ લીધી. બાપ સીતા ને લક્ષ્મણ બે હતો તો રોમ નાવડામાં બેઠા અને કેવટે નદી પાર ઉતાર્યા એટલે રોમે પૂછ્યું કે કેવટ તારી મજૂરી હું થઈશ? અલ્યા જેને ત્રણ લોકનો નાથ કહેવાય ભાઈ ભગવાન એ પેલા નાવડા વાળાનું મજૂરી આલવા તૈયાર થયા કે કેવટ તારી મજૂરી. અને આજે તો આપણે સંત બન્યા હોય ને તો બસમાં ટિકિટ નહીં લેતા. લુગરો રંગેલો કે ખબર નહીં પડતી સંતો પાસે તો કઈ ટિકિટ લેવાતી હે. આજુ આ મફત લાયસન્સ માં નીકળ્યા છીએ, કોઈનું મેલતા નહીં. ઓ ભૂલથી જો પરબીડિયું ઓછું આવ્યું હોય ને તો સક્ષ કે ઓહો કે રામપુરમાં જતા કોઈ વિવેક હમો કર્યો. સોનું મનું ઘેર જા, આ ભીખ માગવા આવ્યું છે? ભગવાન જેવો ભગવાન પૂછ્યું કે બોલ કેવટ તારી મજૂરી હોતી? કેવટ કે પ્રભુ મેં તમને ગંગા પાર ઉતાર્યા, તમે મને ભવસાગર પાર ઉતારજો. લ્યો માગતા આવડવું જોઈએ, માગતા. અને આપણે શું માગીએ? વારણને એક દારો ભગવાન પ્રસન્ન થયા કે બોલ શું જોઈએ છે? કે મારા બધા સાધનો છે ને હોનાનો કન નાખો. કે અસ્ત્રો હોનાનો, કાતર હોનાની, બ્રશ હોનાનો, વાટકી હોનાની, કાતર હોનાનો, બધે હોનાનું થઈ ગયું. દર્પણે તમે જુઓ તો આ પેલી ફ્રેમ દર્પણે હોનાની. લોકો પાછો મનમાં બહુ ખુશ થઈ ગયો કે આવી દુકાન આખા જગતમાં બીજા કોઈ ન હે. બધું હોનાનું. કે બધા ગ્રાહકો આવો તે તમે જુઓ તો ઓહો કે તમારો તો કે છગનભાઈ કી જોરદાર કમાણી થઈ શકી. કે હા ભાઈ કે હારું આ બધું હોનાનું કે આ તો દયા થઈ ગઈ શકી પરમાત્માની. કે ના હોય પણ આ તો બધા જગતના જેટલા આયા ને એટલા બધા વાહવા કરી. સંત કોઈ દારો એની વાહવા કરે? આવા મહાપુરુષ જેવા જ્યાં એટલે કે ભાઈ તારા આ બધું હોનાનું, કાતર હોનાની, અસ્ત્રો હોનાનો, આ બધું હોના કે પરમાત્માની દયા થઈ છે. એક દારો માગવાનું કીધું તે મેં કહી દીધું કે મારો બધો સાધનો હોનાનો. સંતે ઈવાને શીખવામાં આલી કે ભાઈ તે બધું હોનાનું કર્યું પણ તો એ કે તને માગતા આવડ્યું? કે ચમ બાપજી કે આવી દુકાન તો કોઈને નહીં, આખા વિજાપુર તાલુકામાં કોઈને નહીં, અને ગુજરાતમાં નહીં હોય. નરેન્દ્ર મોદીના વાલ કાપતો હે ને હોનાનું તો નહીં હોય. પેલો કે ભાઈ બધું હોનાનું ખરું પણ સોલવાનું તો રહ્યું જ કા. બધું ભલે હોનાનું કરાયું પણ કાપવાનું ને આ બધું તો રહ્યું જ કા. માગવાનું એવું માગી લીધું હોત કે આ બધું સોલવાનું ને કાપવાનું બધું કદી એ માગતા આવડ્યું? એમ જો મહાપુરુષો મળે તો બાપ એવું માગી લો કે ફરી વાર આ જન્મ મરણની ખોણમાં આવવું પડે. આ ભક્તિ એના માટે છે ભાઈ. તમે એવું ના માનતા કે જગોભાઈ પ્રવીણભાઈ ને બધા ગુરુ કરાયા ને તે લીલા લહેર થઈ જઈ હેડો તા ને આપણે જઈએ તે આપણે ધંધો હમો એના માટેનું નહીં આ કારખાનું ભાઈ. કોઈ એવું ના માનતા કે સૈયો છોકરો નહીં થતો હેડો બાવજીના આશીર્વાદ મોથે મળી એટલે સૈયો છોકરો થઈ. બાવજી જીમ છે ને આવા માટે મહાપુરુષો કે આ ધંધો ના ધરતા ભાઈ. કોઈ આશા ઈચ્છા ને આશક્તિઓ માટે આ કરતા નહીં. ભક્તિ તો નિસ્વાર્થ ભાવથી. આ હું શા માટે આ કોથરો લઈને આવ્યો છું ભાઈ? ગર્ભવાસની ખોણો મારા ચોહુંદી ભોગવવાની છે. આ જન્મ મરણના ફંદામાં ચોહુંદી પડી રહેવાનું છે. આવી જેને લાગણી થાય અને એમાંથી છૂટવાનો, એમાંથી મુક્ત થવાનો ભાવ થાય તો સંતો મહાપુરુષો પાસે જજો. નકર આશીર્વાદ લેવાના, પૈસા કમાવાના, લીલી વાદ્યો માટે સંતો પાસે જતા. અને જે સંત હોય ને એ કોઈ દારો આવી દુકાન ખોલે? આ તો જે શંખ જેવા છે ને એ આવી દુકાનો ખોલી છે. હાઉ કે બેટા તેરા કલ્યાણ હો જાયેગા. હવે જો નવા નવી પેલો પૈનેલો જોડકો જોઈ ને એટલે આ માથા અખંડ સૌભાગ્યવતી એટલે તારું એ રહ્યું છે. અખંડ સૌભાગ્યવતી આશીર્વાદ આલવા માંડ્યો છે તે પણ ફ્રી ઓફમાં છે. આશીર્વાદ માટે તો પૈસા ખર્ચવાના છે ભાઈ. એક ભાઈ તમે જુઓ તો કે ભાઈ અમેરિકા જવું છે કે ત્યાં કે હારો કેટલો ખર્ચો થાય? કે કશો ખર્ચો ના થાય. કે એમ નહીં કે છે કારણ કે મોકે વિચારવામાં તો શું ખર્ચો થાય છે? જવામાં ખર્ચો થાય. અમેરિકાનો વિચારવામાં કોઈ ખર્ચો થાય હો? એમાં આશીર્વાદ તો ફ્રી ઓફ છે. ઠોક્યા જ રાખો. ચો શું આવે એવું છે. બાવજી મોથા હાથ મેલો મારા છોકરાને કે હારા ટકા આવું એટલે પણ બાવજી ભણ્યા છે કે નહીં એ તો પૂછ પેલા. હું અને હાથ મેલ્યાથી જો ભાઈ તમારું કલ્યાણ થઈ જતું હોય મોથા હાથ મેલવાથી અને તમારે લીલા લહેર થઈ જતી હોય, ધંધા પાણી વધી જતા હોય, રોજ હાથ મારા મોથા નહીં ફરતો આજુ હોય
આ મારા માથા તો રોજ ફરક. પેલું કલ્યાણ માન ઉપરથી બોરો થઈ ગયો છે આપ ફેવરી ને મહાપુરુષો કી ના માટે હાથ ફેરવવાના નથી. સત્પુરા સંતોના સાનિધ્યમાં જો બાપ તો માગણી યાચક બનીને એવી કરજો બાપ કે ફરી વાર કો આ જન્મ મરણની ખોણમાં આવવું પડે નહીં. આશંકે ભ્રાંતિ ભય અજ્ઞાનતામાંથી સદગુરુ મુક્ત કરાવે એવા પુરુષોના પાસે જજો બાપ કે જે આપણને આ જન્મ મરણની બંધનની જેલમાંથી છોડાવે ન કે બીજો કોઈ છોડાવે હો. મહાપુરુષે વાણીમાં કીધું કે એજી મારા સદગુરુ તારણહાર બીજો મને કોણ તારે કે એજી મારા સદગુરુ તારણહાર બીજો મને સદગુરુ સિવાય બીજો કોઈ તારે એવો નથી. એટલે આ સંદેશો સદગુરુનો છે બાપ, મારો ને તમારો નથી. આ તો સંદેશો સદગુરુનો અનાદિનો છે, આજકાલનો નથી. ધર્મો આજકાલના થયા ભાઈ, સંપ્રદાયો આજકાલના થયા, પણ આ સત્પુરુષોની જે સત્યની વાત છે ને એ અનાદિની છે, એ આજકાલની નથી. મહાપુરુષ એટલે વાણીમાં કીધું છે, બોલો સદગુરુ દેવ કી જય. અમે રે ટપાલી સદગુરુ દેવના લાયા સતનો સંદેશ. એ જી અભણ હશે તેને વાંચશે, નથી ભણેલાનું કામ. એ જી અમે રે ટપાલી સદગુરુ દેવના. ટપાલી જેવું કામકાજ છે ભાઈ અમારું, અને હું મો નોકરી કરતો એટલે આ તો યાદી આવી છે. ટપાલી જેવું, જેમ ટપાલી હોય આખા ગામના કાગળ લાવે ભાઈ, મહિનાના એ લાવે અને લગનની કંકોત્રીઓ લાવે, પણ ટપાલીને કોઈ હલ હારો. કાગળમાં લખ્યું હોય કે લુગરો ઉતારીને વાંચવું, બેહણાના કાગળ હોય એટલે એમાં શું આવે, લુગરો ઉતારીને વાંચવું. એટલે કોઈ ટપાલી લુગરો થોડો ઉતારે ના ભાઈ, આ તો જેટલો આવે ને જેટલો હે. પછી લગનની કંકોત્રી આવે એટલે ટપાલીને થોડો ચોલ્લો કરવાનો તા ના, એને ચોલ્લો કરવાનો આવે. આ તો ટપાલી છે ભાઈ, જેનો નામની એડ્રેસ છે ને એ નામ અથવા બધું જાય. એટલે બીજી લીટીમાં કીધું, અભણ હશે તેને વાંચશે, નથી ભણેલાનું કામ. એ જી અમે રે ટપાલી સદગુરુ દેવના. તમને એમ લાગશે ને ભાઈ અભણ હશે વાંચશે ને ભણેલાનું કોમ નહીં. આ ભક્તિ એવાની કોમ નહીં. બુદ્ધિવાળો બહુ હોય ને એ રે આ ભક્તિમાં પેહ, કેમ કે એ તો બધું એટલું ચૂંથ કરે ને. ગુરુની શા માટે જરૂર છે? આપણે શું ક્યાં ખોટું કરીએ છીએ કે આપણે તો બધાનું સારું જ કરીએ છીએ ને. રામ કૃષ્ણ ગોડા હતા, નાનપણથી જ બધું સારું કરતા હતા. હુકા જતા લ્યા સંતોના પહાણ, તું એકલો જ દોડાયો થઈ ગયો છે. આપણે ક્યાં કોઈનું ખોટું કરવું છે, કોઈનું ખોટું લેવું નહીં. અને જે આવું બોલે ને એ રે બધાનું ખોટું લેતો હોય એટલું લખીએ રાખવું. તાર અભણ હશે તે એને વાંચશે, નથી ભણેલાનું. એટલે બુદ્ધિ વાળો બહુ ભણેલો હોય, સત્તા વાળો હોય, એનો અમુક કોઈ દારો ચોચ ડૂબ ચંકી ના આધીનતા ગમે. ભક્તિ આધીનતાનો વિષય છે. જે નમી જાય ને ભાઈ, આધીન થઈ જાય, કોકના ચરણમાં જતો રહે, એ રે આ વાતનું પામ. નકર ઠુહાઈ વાળો કોઈ દારો આ વાતનું પામ. અને એ તો આપણે કહીએ અમારા કલેક્ટર સાહેબ બેઠા છે કે આખું જગત કલેક્ટર કરે, પૂજ્ય તમારા ઘરવાળો કોઈ દારો કીધું છે કે તાર હોકા ઠુહાઈ લઈને ફરો સોનામાં બેહો. મોટો આખા ગુજરાતનો મુખ્યમંત્રી હોય, નરેન્દ્ર મોદી હોય આવ્યો તો આપણે બધા ખુશ થઈ ગઈએ, ઓહો આપણો મુખ્યમંત્રી આયા, અને એટલું સન્માનથી આપણે બોલીએ. આગા પાછી શબ્દો ગોઠવી રાખ્યા હોય, કઈ મૌન વાચક કેટલા શબ્દો હાલવા એવું ગોઠવી. અમે એનો બૈરો મૌન વાચક શબ્દ બોલતો હોય વન એ રાય ઘેર જોય એટલે એનો ઘરવાળા એમ કે મુખ્યમંત્રી આયા, એ ટર્યા કહી જોય લ્યો. આમ આ સત્તા ગમે તેટલી હોય તો ઈકન ચાલે છે. તાર હુકાર તાન બારે હુકામ મંડ્યા છો. સોનું મનું જે સેવા કરવા મળી હોય, સત્તા મળી હોય, સંપત્તિ મળી હોય, જે કોઈ સેવા કરવા માટે મળી હોય ને તો સેવાના ભાવથી કરો. ઠુહાઈ કરીને કરતા નકર ઠુહાઈ કરીને કરે ને તો કશું હાથમાં આવે. આ તો બે આઈએસ અધિકારીઓ હતા અને નાવરામાં બેહીને પેલા કિનારા જવાનું હતું, તે નાવરામાં બેઠેલા. બરોબર મધ નદીમાં જઈને નાવરામાં ને એનું કોણું પડ્યું.